જાવું પડતું મિત્રો. પણ હું તો ઈ કહું છું કે ઘર મેલી દેતા, ગામ મેલી દેતા, પણ જે અમારી મેલડીનું જે ખોખું એટલે ખોખાવારી કહેવાય. જ્યાં જાય ને મારી મેલડીનું ખોખું હારે લઈ હાંજ હવાર બે અગરબત્તી કરીને મારી ખોખાવારી પાસે બે આહુડા પાડીને એક માડી જોઈ ગયો. તારી સિવાય આવ્યા ન વગડામાં એ અમારું કોઈ નથી, અમારું કોઈ નથી. તારી સિવાય એ અમારું જગતમાં કોઈ ન બળે. પણ મિત્રો ખોખો લઈ ખભે તો બહુ જગતમાં રેખડા. અંદાજે 17 વર્ષ થયા. આ અમારે ધીરુભાઈ ખરેખર મા ઉપર જેને અખુદ ભાવ છે. અને એવા કોક સજ્જન જાણવા વ્યા ગયા છે ને એ પલે પલે સાંભળે. અમારે કાના બાબા આ જગ્યા માથે આવા હતા 5 સજ્જન જાળવા મળી અને ઢોઈની જગ્યા માથે ટીંબા માથે તેથી મારી ખોખાવારીનું મંડાણ માંડ્યું. તેથી મારી ખોખાવારી મારી મેરણી બોલી હતી મારા ધીરિયા આ ઢોઈની જગ્યા મને વાલી લાગી, મને વાલી લાગી. બેટા ઢોઈની જગ્યા તો વાલી, પણ મારા ધીરિયા તારો ભાવ મને ખોખાવારીને મને વાલો લાગ્યો. મને તારું બાવડું ચાલવું, મારું તારે બાવડું ચાલવું. ખોખાવારીને ધામ રસાવું છે. અને બેટા તારા તો કામ કરું, મારા બાપ મંગાના, મારા બાપ રણછોડના પહોળાવના કામ કરું, મારા કારુ પરિવારનું કામ કરું એટલું નહીં. પણ કદાચ આ ઢૂઈના ટીબા માથે કોઈ હોશિયાર આવે, કોઈ દુખિયા આવે બેટા અને મને ખોખાવારી પાસે આહુડું પાડે અને તો દુખિયાનું દુઃખ નો હેરી લઉં ને એ ફરી મને ખોખાવારીને મને ખોઈ લાગી જાય. સમય એકથી એવો હતો ને મીઠાને આગળ હતા ઈ બી આવી ગયા. માયા વહી ગઈ, ધન વ્યું ગયું. ધીરીઓ જગતની માલિકા દુબર બની ગયો, ગરીબ બની ગયો. જાજો સમય નથી, હજી 8-10 વર્ષની વાત છે. એ બે માણા અમારા ધીરુભાઈ જેમના ઘરેથી અમારે પ્રભાતે મારી નાય મધરી રાતે ઓસિયાના યા હુડા પાડે હમણે
એક આંખમાં શ્રાવણ બીજી આંખમાં ભાદરવો મારે ધીરિયાને ક્યાં જાવું સાંભળે મને આ હાટું તારો ભૂવો બનાવ્યો ને મને ધીરિયાને તારો ભૂવો બનાવ્યો તારું બાનું દીધું અને તારો ભૂવો બનાવી મને લૂંટાવી નાખ્યો મને ધીરિયા લ્યા મને લૂંટાવી નાખ્યો જગતમાં હંધાય હોખી નો હોય કાલી જગત કોક મેણાય મારતું હોય છે એટલે આ ધીરિયો ખોખાવારી કરે છે અને દેવીનો ભૂવો બનાવ્યો આમ દેવીનો ભૂવો બનાવ્યો જગતમાં લૂંટાઈ ગયો રાખ બની ગયો ગરીબ બની ગયો નબરે આઈની દેવી યા યમાળો સીવી ગઈ યમાળો યા સીવી આહુડા જગત ને ધીરિયાએ નતા બતાવ્યા અહીંયા વેરાન વગડામાં એકલો રોયો હોય છે આ ટીબે આવી આ ઢુઈના ટીબે આવી મેરુ બાપા સાનો મુનો રોયો હોય છે અરે મરુ કોયલિયું ને મરુ ધીરિયાનું ક્યાં આહુડું સેયું કોયલિયું નહીં છોડનું દુબરું પાડ્યું મેલી ને વહી ગઈ મારી ખોખાવારી ક્યાં વહી ગઈ અરે મારા બાપ મંગાનું મારા બાપ રણછોડનું દુબરું પાડ્યું મેલી ને વહી ગઈ ને અને તઈએ આ ઢોઈના ટીબામાંથી આવી બે માણા આહુડા પાડતા હતા ને અને તઈએ આ ખોખામાંથી ખમકારા કર્યા મારા ધીરિયા રેવા દે ભાઈ આ ટીબે આ ઢુઈના ટીબે બે માળા આહુડા પાડતા હતા ને ત્યાં ખોખામાંથી ખમકારો કર્યો મારા ધીરિયા રેવા દે મને ના ગણી ગયા મને ટપોરા માયમાં મને ના ગણી લે મને ટપોરા માયમાં તારી આંખમાંથી આહુડું પડે ને આ ખોખાની માલી પર મને હક નો થાય અને મારા ધીરિયા એક દી તારા મનના નો કરી દઉં અને બેટા જો ઢુઈની જગ્યા માથે જો રાજા કરી નો ફેરવું ને તેથી મને ખોખા વાળીને મને કોઈ લાગે છે તો જો પંખીડા ઉતરા છે પંખીડા આ ઓતરા પંખીડા તારી જગ્યા માથે આવી આવ્યા છે તારા દર્શન હાટું આવ્યા છે પાસે રનાજ તો હવના ઘરે મળે છે પણ બધે આજ કદાચ આ ઢોઈના ટીમે
મારી ખોખાવારીના દર્શને અમારી નાયત આવી છે ને. મારી નાયત મને બહુ વાલી, મને ખોખાવારી ને મને બહુ વાલી લાગ્યા. આ કિશોરભાઈ જગતમાં દુઃખ વિનાનું કાંઈ ન થાય. હમણાં અમારે પિન્ટુભાઈ વાત કરતા હતા, આ માતાજીનો મઢડો અહીંયા એમને આવવું હોય ને, આ તમે ચડા જોવો, આ ડુંગરની ધાર જોવો દીવાભાઈ, પણ ખંભે સિમેન્ટની ગોણીઓ પાણા લઈ ઈંટું લઈ આ હતા પહોળાવે રાતથી એક કહી રહ્યા છે. અને આ ધોઈના ટીંબા માથે મારી ખોખા વારીએ જંગલમાં મંગલ કરી જને બેઠી મારી ના. અરે મારા પુનિયા શું મને ખોખા વારી પાસે બેટા હોશિયાર આહુડા પાડો, અને મારી પાસે હોશિયાર આહુડું પાડે એને જો કોઈ દી જગત પાસે જો રોવા દઉં સાંભળે. તો વેરાન વગડો દરિયો છે, ઓ રણ છે, પણ ખારા રણની માલીમાં મીઠી વીરડી મારી ખોખાવારી મેરડી બની છે. આ ખારા રણમાં એ મીઠો વીરડો મારી ખોખાવારી મેરડી, અને બેટા પંખીડાવને આ હાસલાવને જો હાસા મોતીડાનો સારો ન આપી દઉં, અને કદાચ આ મારી નાયકને જો કંકુનો ન દઉં ને, એ બધી મને ખોખાવારીને મને ખોટ લાગી જાય. કેટલાય વર્ષોથી હૈયામાં આમ લઈને બેઠો હતો. રાજથી એના મનમાં એક જ વિચાર હતો, મારે મારી ખોખાવારીનું ભૈલું કરવું છે, જુગન કરવો છે. કારણ મારું ધીરિયાનું એને આહુડું લૂસી દીધું, મારી ધીરિયાની કીધી એને કરી દીધી, મારે મારી ખોખાવારીની કીધી મારે કરવી છે. કેટલાય સમયથી હૈયામાં આમ લઈને બેઠો હતો. હજી આ ટાઈમ નતો લીધો ને, મનમાં વિચાર કરતો હતો, 5 દી 15 દી મહિનો 6 મહિના મા મહિનાની બીજ આવે જગ્યા માથે મારી દેવીનો જુગન મારી ખોખાવારીનું મારે ભૈલું. જોવો મિત્રો, ઘણાઈને એમ હોય માણા મરી જાય એટલે વિયા જાય, આ શરીર વિયું જાય એટલે માણા વિયા જાય. ના, કોઈ એવો ધર્મ ગતિનો આત્મા હોય અને દેવી હામો સુર રાખીને જે ગયો હોય ને, વિભાભાઈ એનું આ ખોડિયું જાય છે, એનો જીવડો દેવી સિવાય ક્યાંય નથી હોતો, એની પાસે જ હોય. મધરી રાતે હુતા હતા આ ધીરુભાઈ, મારો બાપ કાલિયો આવી શું કરાશ? બાબા શું કરું, મારું કામ કરું છું, તમને નથી ખબર છે. એ બીજું રેવા દે, અને એક દી તું બોયલો છો ને, એક દી જગ્યા માતાજીની મંડાણ માંડ્યું ને, તેથી મારા બાપ હાજાની મારી સાવનની કલમ હતી.
હું કાનિયો તને કેવા આવ્યો મારા ધીરિયા મેરી ખોખા વાળી નું ભૈરું કરીને તમને એમ છે કે આપણે જોઈ છીએ આપણે જ આનંદ કરી છીએ અમારે કાના બાપાનો જીવડો રાજી થતો હોય છે એનો આત્મા રાજી થતો હોય છે અને મારી ખોખાવારી ની ભલામણ કરતા હોય છે અમારે કાના બાપા હો મારી જોઈ દી હો મારા ધીરિયા કોઈ દે ઓશિયારો બનવા દેતી નહીં પણ મારા ધીરિયા હું તો ખોખાવારી બેટા ખાઈને રાજી ન થાવ હું તો ખવડાવીને રાજી થાવ અને આજ મારી પારે મુઠ્ઠી કણુકો વાપરો છે ને પણ બેટા જો એક કણુકાના 70 કણુકાનો તો હિસાબ ન આપી દઉં અને જગતમાં જો કોઈ દી તને ઝાખો પડવા દઉં હોશિયારો બનવા દઉં ને તેથી મને ખોખા વાળીને મને ભોય લાગે જાય એક દી મારી મોમઈ બોલી હતી મારો દીકરો રહ્યો ને મારો દીરીઓ રહ્યો ને મેરી બાવાની દીદી મારી ખોખા વાળી તને હોપું અરે કારણ કે કળવીનાનું જગતમાં બળ નથી અને અહીંયા થાપોય મારા બાપ ભીખલાની મારી મોમઈનો છે પણ બેટા મને ભીખલાની દેવી હામો અને મને ખોખા વાળી હામો એક તાર રાખજી અને કદાચ આ ધોઈનો ટીબો જો કોઈ દી હુનો થવા દઉં અને આ 52 ગજનો નેજો જો નમવા દઉં ને તેથી મને ભીખલાની દેવીને મને મોમઈને મને ખોજ લાગી જાય